ભરતી બાબતે જે છે એટલે કે તમારે જે જાતિનું ખરાઈનું જે ફોર્મ છે એ ફોર્મ ભરી અને તમારે જિલ્લા પસંદગી કરવા માટે બોલાવવામાં આવે ત્યારે આ ફોર્મ ભરી અને જાતિ માટેનું જે ફોર્મ છે એનું અરજી ફોર્મ અને એના આધાર પુરાવો સાથે લાવવાનું રહેશે એવું આપણને સૂચના આપવામાં આવી છે. એટલે જ્યારે પણ તમારે જિલ્લા પસંદગી કરવા માટેનું થાય ત્યારે તમારે આ જે જિલ્લા પસંદગીનું જવાનું થાય ત્યારે તમારે જાતિ ખરાઈનું જે ફોર્મ છે એ અરજી ફોર્મ સાથે લઈ એના આધાર પુરાવા સાથે લઈ અને જવાનું રહેશે અને ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે અને ત્યાં આગળ તમારું જે જાતિ ખરાઈ છે એ ગોધીનગર દ્વારા ત્યાં તમારું કરવામાં આવશે. બરાબર. હવે આપણે જોઈએ તો ખાસ તો તમે અહીંયા જોઈ શકો છો કે બક્ષીપદની અંદર કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે. તો એના માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારે સર્ચ કરશો તો પણ તમને તમામ જાતિઓ મળી જશે. એટલે કે SJE શું લખવાનું છે SJE લખી .ગુજરાત.gov લખશો એટલે તમારી સમક્ષ ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે અને એની અંદર SCBCની અંદર કઈ કઈ જાતિઓ સમાવેશ થાય છે એ તમામ જાતિઓનું લિસ્ટ આપેલું છે. એ જાતિઓમાં તમારી જાતિનો સમાવેશ થતો હોય તો ઓલરેડી તમે બક્ષીપદની અંદર આવો છો એ બાબતે કોઈ ચિંતા. હવે આપણે ખાસ જોઈએ તો આ જે ફોર્મ છે એ ફોર્મની આપણે વાત કરીએ તો એના માટેનું ફોર્મનો નમૂનો પણ અહીંયા આપેલો છે અને આ જ ફોર્મની પ્રિન્ટ કાઢી અને તમારે ત્યાં આગળ ભરવાનું છે. બરાબર. હવે આપણે જોઈએ ખાસ તો કે કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખી અને ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની છે. તો એના માટે આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પરિશિષ્ટ જે છે એટલે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી કરવા માટે ઉમેદવાર રજૂ કરવાની થતી વિગતનું ફોર્મ છે. તો એની અંદર તમારે પહેલાં જ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે હવે આની અંદર શું લખવાનું છે તો કે સરકારશ્રીના કયા વિભાગમાં આપણે જે વિભાગની અંદર હોઈએ કે દાખલા કે પ્રાથમિક વિભાગ શિક્ષણ વિભાગ એની અંદર તમારે કયા જગ્યા ઉપર એટલે કે વિદ્યા સહાયકની જગ્યા ઉપર અને રજૂ કરવા માટેનું જે છે એ તમારા વિગત ભરવાની છે. એટલે કે મારા બક્ષીપદ જાતિના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના પ્રમાણે ચકાસણી કરવા માટે છે. બરાબર. હવે આની અંદર એક એક કોલમની આપણે જાણકારી મેળવીશું. તો અહીંયા પહેલી કોલમ ઉમેદવારનું નામ એટલે કે તમારું જે નામ છે એ તમારું નામ પ્રોપર લખવાનું છે, ગુજરાતીમાં લખવાનું છે, જે તમારી એલસીની અંદર હોય તમારા ડોક્યુમેન્ટમાં એ જ પ્રમાણે નામ છે. પછી ઉમેદવારના પિતાનું પૂરું નામ લખવાનું છે, તમારા ફાધરનું નામ જે હોય પૂરું અટક સાથે નામ લખી દેવાનું છે. પછી હાલનું સરનામું તમે જે હાલ જે જગ્યાએ રહેતા હો એ સરનામું લખવાનું છે, પિનકોડ સાથે દર્શાવવાનું રહેશે. એના પછી કાયમી સરનામું એટલે કે હાલનું સરનામું તમે જો રહેતા હો અને કાયમી સરનામું બંને એક હો તો એક લખી શકો છો. બરાબર. પછી ઉમેદવારની જાતિ તમે કઈ જાતિના છો જેમ કે હિન્દુ અજના ચૌધરી હોય કે હિન્દુ રબારી હોય કે જે રીતે તમારી જાતિ હોય એ પરફેક્ટ જાતિ તમારે અહીંયા લખી દેવાની છે. પછી મૂળ વતન તમારું ગામ, તમારું તાલુકો, તમારો જિલ્લો અને રાજ્ય ગુજરાત. બરાબર. આ રીતે લખવાનું છે. પછી ખાસ તમારું ઈમેલ એડ્રેસ પણ અહીંયા દર્શાવવાનું રહેશે. પછી તમારો અહીંયા મોબાઈલ નંબર છે એ ચાલુ મોબાઈલ નંબર લખવાનું છે. અને પછી ઉમેદવારના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનું પ્રમાણપત્ર નંબર જે એટલે તમને જે ઉમેદવારનું શૈક્ષણિક અને પછાત વર્ગનું જે પ્રમાણપત્ર છે એની તારીખ અને પ્રમાણપત્ર નંબર લખવાનું છે. એની નકલ પણ તમારી એક ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. એના પછી આગળ જોઈએ તો ખાસ જો તમે અગાઉ કોઈ નોકરી કરતા હો અને તમારે ચકાસણી કરેલી હોય તો એમાં હા કરવાનું છે, જો ન કરેલી હોય તો તમારે ના કરવાનું છે. જો ના કરશો તો આમાં કોઈ વિગત ભરવાની નથી અને હા કરશો તો એ વિગત તમારે ભરવાની થશે. બરાબર. હવે આની અંદર તમે જુઓ કે તમારે ખાસ તો એક શાળા સુધીનું જે પ્રમાણપત્ર છે એની નકલ તમારે રાખવાની છે. હવે જો તમારા પિતા ભણેલા હોય તો અને ભણેલા હોય અને એની અંદર જો તમારા પિતાની જે એલસી છે એ 1978 પહેલાંની હોય અને ભણેલા હોય તો તમારે આ નકલ સાથે રાખવાની છે. એમાં પણ ખાસ તમારી જે પેટા જાતિ છે હિન્દુ અજના ચૌધરી હિન્દુ રબારી એ જાતિનો ઉલ્લેખ કરેલો હોવો ખાસ અનિવાર્ય છે. એ તમારે ખાસ જોવાનું છે. અને જો તમારા પિતા ભણેલા હોય અને એમની એલસી 1978 પહેલાંની હોય તો તમારે કંઈ પ્રોબ્લેમ થવાનો જ નથી. તો તમે સીધું તમે આપી શકો છો. એમાં તમારી પેટા જાતિનો ઉલ્લેખ થયેલો હોય તો પેટા જાતિનો ઉલ્લેખ થયેલો હોય તો ઇનફ છે, પછી કંઈ આપવાનું રહેતું નથી. પણ હવે માની લો કે તમારા પિતા ભણેલા છે એની અંદર 1978 પહેલાંનો ઉલ્લેખ થયેલો નથી એલસી એ પછીનું છે તો તમારે શું કરવાનું છે તો તમારે શું કરવાનું છે તમારા પિતાની એલસી હોય અથવા તો તમારે કોઈ પણ એ 1978 પહેલાંની હોય તો આ 13મા નંબરની જે કોલમ છે એની અંદર તમારી વિગત ભરવાની છે. અહીંયા જેનો તમે પુરાવો રજૂ કરો એનું નામ લખવાનું છે, એલસી હોય તો એની એલસી લખવાની છે, એ તારીખ લખવાની છે શું કર્યાની અને તમારો સંબંધ શું છે. હવે માની લો કે તમારા પિતા નથી ભણેલા, તમારા કાકા અંકલ ભણેલા છે, તમારા દાદા છે, તમારા પિતાના ભાઈ અથવા તો કુટુંબની અંદર કોઈ પણ ભણેલું હોય અને એ એલસીની અંદર જાતિ 1978 પહેલાંનું હોય એલસી અને દાખલ તારીખ હોય શાળામાં અને એની અંદર તમારી જે જાતિ બક્ષીપદને મોગી હોય એ જાતિનો ઉલ્લેખ કરેલો હોય તો તમે આપી શકો છો. પણ એ આપવા જશો એટલે તમારે પેઢીનામું આપવાનું રહેશે અને પેઢીનામું તમે તલાટીની પાસેથી મંજૂર કરી શકો છો અને પેઢીનામાનું ફોર્મેટ પણ હોય છે. એ તલાટી પાસે જશો એટલે તમને તૈયાર કરીને આપશે અને એ જે એલસી તમે રજૂ કરો એ વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે એ પેઢીનામામાં પણ પરફેક્ટ આવવું જોઈએ અને એટલું થઈ જાય તો તમારું ઇનફ છે. એના પછી કંઈ વધારે ચિંતા કરવાની રહેતી નથી. અને ગુજરાત બહારના હો તો તમારે 14 નંબરની કોલમ આવશે. એના પછી બીજી કોલમ કોઈ તમારે ભરવાની નથી અને આટલી તમારે અહીંયા સહી કરવાની છે, તારીખ કરવાની છે અને એ કરી અને તમારે આ ફોર્મ સાથે રાખી અને જરૂરી ડોક્યુમેન્ટની જે ઝેરોક્ષ છે એ પણ તમારે સાથે રાખવાની છે અને એની ઝેરોક્ષ જોડીને તમારે આપી દેવાની છે. આટલું કરવાનું છે, બીજી કંઈ ચિંતા કરવાની નથી. અને તમે ઓલરેડી તમારી જાતિ બક્ષીપદમાં આવતી હોય તો તમારે આવા બધા ડોક્યુમેન્ટ ભેગા કરતો સમય લાગે છે તો તમારે આ જે તમે જાતિનું પ્રમાણપત્ર જ્યારે મેળવ્યું છે ને ત્યારે પણ તમે સેમ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એ ડોક્યુમેન્ટ અત્યારે તમારે આપવાના છે. એમાં કંઈ મોટી વાત છે નહીં. એટલે જાતિ બાબતે કોઈ ઘણી બધી ચિંતા કરવાની રહેતી નથી. બરાબર. અને આ રીતે તમે આ ફોર્મ ભરી અને આટલા ડોક્યુમેન્ટ ખાસ તમારે બરાબર. હવે ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો તમને થોડી વધારે અહીંયા ખ્યાલ આવશે. અહીંયા ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ આપેલું છે. તો હવે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. એક તો ઉમેદવારના તમારું જે જાતિનું પ્રમાણપત્ર છે એ જોડવાનું છે. પછી તમારો ધોરણ 10 કે 12માની માર્કશીટ અથવા શાળા સોળાનું પ્રમાણપત્ર જન્મ તારીખ માટે બરાબર. તો આપણે 10 12માની માર્કશીટની કોઈ જરૂર નથી. તમારે જાતિનું પ્રમાણપત્ર, એના પછી શાળા સોળાનું તમારું પ્રમાણપત્ર, એના પછી તમારા પિતાનું જો ભણેલા હોય તો એમનું શાળા સોળાનું પ્રમાણપત્ર અથવા તો એમનો ધોરણ 1 ની અંદર દાખલ થયો તો ભાઈ પત્ર એટલે કે જન્મ તારીખનો દાખલો પણ તમને ત્યાંથી પ્રાથમિક શાળામાંથી મળી
જશે. પણ ખાસ ધ્યાન રાખજો, તમારી પિતા જો ભણેલા હોય પણ 1978 પહેલાની વાત છે, બરાબર, 1978 પહેલાનું હોય અને એની અંદર તમારી પેટા જાતિ તરીકે તમારી જે જાતિ બક્ષીબંધમાં માગી હોય એ જાતિનો ઉલ્લેખ કરેલો હોય તો એ પુરાવા તરીકે તમે આપી શકો છો. એ ન હોય તો તમારા કુટુંબની અંદર કોઈ પણ વ્યક્તિનું તમારે વેડીનામું કરી અને એ વ્યક્તિનું એલસી તમે રજૂ કરી શકો છો. એની કોઈ તમારે વધારે માથાકૂટ નહીં કરવાની. તમારા કુટુંબની અંદર પિતા ભાઈ હોય કે અંકલના ભાઈ હોય કે પિત્ર કોઈ પણ હોય, તમે એનું વેડીનામું આપી અને એમની એલસી તમે લઈ લો 1978 પહેલાની દાખલ તારીખની હોય તો તમારું ઇનફ છે, બરાબર. આટલું તમારે કરવાનું રહેશે. બીજું કોઈ વધારાના પુરાવા માંગતા નથી. આટલું છે. અને બીજું કે હવે તમે જે ઉમેદવાર જાતિનું પ્રમાણપત્ર રજૂ કરો છો તો એ ઉમેદવારનું ખાસ તો ઓળખપત્ર તમારે આધાર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ રહી જવાનું છે. તમારું પિતાનું હોય તો પિતાનું ઓળખ કાર્ડ અને ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ અને આ બધા જ પુરાવાઓ તમે સાથે રાખી અને એની ઝેરોક્ષ સાથે રાખીને રજૂ કરવાના રહેશે. અને જ્યારે જરૂર પડશે ત્યારે ઓરિજિનલ માંગે તો ઓરિજિનલ પણ તમારે આપવાના રહેશે, પણ એ પાછળની વાત છે, બરાબર. તો આટલી વિગતો તમારે ખાસ કાળજીપૂર્વક રાખવાની છે અને તૈયાર કરી દો.